નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. આપણે પાછી અંગ્રેજીની એજ્યુકેશન ક્લિપની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, પેજ નંબર 13 સામેના પાર્ટની અંદર છેલ્લી આપણે ક્લિપમાં બેઠા આપણે જોયું કે his only extravagance was a miniature railroad that run around the ground of his home. ત્યાં સુધીનો પેરેગ્રાફ આપણે પૂરો કર્યો. હવે પછીના નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે આગળ વધીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ પેન્સિલ સાથે બેસશે, ટેક્સ્ટ બુક ને પેન્સિલની સાથે, જેથી કરીને તમે અઘરા શબ્દો લખી શકો. તો પેજ નંબર 13 ધ્યાન એમાં. What do you do with all your money? A friend one asked him. કે એક વોલ્ટના મિત્રોએ તેને પૂછ્યું કે ભાઈ વોલ્ટ, તું આ બધા પૈસાથી શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને દર્શાવવું. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને દર્શાવવું, વોલ્ટ સાઈડ. અને તરત જ વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. ખાતર એટલે અહીંયા શું બેટા? પૈસા. એટલે કે ધેટ ફિલ્ડ એટલે ખેતર, પણ આ ખેતર નહીં, પણ ખેતર એટલે શું? અહીંયા ડિઝનીલેન્ડ. કે જે કાંઈ પૈસા મને ડિઝનીલેન્ડ આવશે એ બધા જ પૈસા પાછા હું ડિઝનીલેન્ડમાં નાખી દઈશ. એટલે કે જે કાંઈ ફિલ્ડમાં આવશે, ફિલ્ડમાંથી મને મળશે, બધું જ હું ખાતર તરીકે તેમાં નાખી દઈશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ, અને તે સાચું હતું. that Walt plugged money, કે જે વોલ્ટ એટલે કે વોલ્ટ ડિઝની plugged money એટલે પૈસા કમાવા. કે સાચું હતું કે વોલ્ટ ડિઝનીએ ખૂબ જ પૈસા કમાણા. બેક ઇન્ટુ ધ કંપની, અને ફરીવાર તે પાછું કંપનીમાં તે મોકલી દેતા હતા. બેક એટલે પાછું મોકલી દેવું. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેટલા ઝડપથી પૈસા આવતા એટલા જ ઝડપથી તે પાછા કંપનીમાં પૈસા રાખી દેતા હતા. ત્યાં એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી આવે તેટલા જ ઝડપથી પૈસા રાખવા. બીઇંગ સોલ્વન્ટ, કે ખૂબ જ પૈસાદાર થઈને, બીઇંગ સોલ્વન્ટ એટલે ખૂબ જ પૈસાદાર થઈને અથવા તો સુખી સંપન્ન થઈને, કે ખૂબ જ પૈસાદાર થઈને. ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કે પ્રથમ વખત, સિન્સ હી સ્ટાર્ટેડ ઇન અ બિઝનેસ ગેવ એટલે કે બીજા વ્યવસાયમાં ઝંપલાવવું, અન્ય વ્યવસાયમાં ઝંપલાવવું, બિઝનેસ ગેવ એટલે. અને તેને એ જ કારણે તેને અન્ય બિઝનેસમાં ઝંપલાવ્યું, તેને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. વર્ડ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. ચાન્સ તક આપવી, કે વોલ્ટ એ પોતાના અન્ય વિચારોને ડેવલપ એટલે કે ઘડતર કરવાની તે તક આપતા હતા વોલ્ટ. ધીસ ઇન્ક્લુડેડ, કે તેમાં સમાવેશ થતો, ઇન્ક્લુડેડ એટલે સમાવેશ થવો, ધ ડેવલપમેન્ટ ઓફ એ મિનરલ કાઇન્ડ એટલે કે કાચી ધાતુનો વિકાસ કરવો. ડેવલપમેન્ટ એટલે વિકાસ કરવો. મિનરલ કાઇન્ડ કાચી ધાતુ. મિનરલ કાઇન્ડ કાચી ધાતુ. કાચી ધાતુ એટલે બેટા શું બેટા? રો મટીરિયલ. જેમ કે કાચું સોનું છે, કોલસો છે, કાચો પ્લેટિનિયમ છે, ડાયમંડ છે, બરોબર. આ બધી કાચી ધાતુ છે બધી. એન આલ્પાઇન ઉચ્ચાર લખજો, આલ્પાઇન. એન આલ્પાઇન લાઇક અ વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. આલ્પાઇન લાઇક અ વેલી એટલે ખીણ. આલ્પાઇનની ખીણ તરીકે પ્રદેશ આખો ઓળખાય છે. આલ્પાઇનની ખીણ. હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, કે જે સિયેરાની પર્વતમાળાની વચ્ચે એક ખીણ આવેલી છે. ખીણનું નામ શું છે? આલ્પાઇન. તો બેટા આલ્પાઇનની ખીણમાં કાચી ધાતુ બહુ જ પુષ્કળ પ્રમાણમાં મળતી. ત્યાં ખાસ કરીને સોનું, પ્લેટિનિયમ, ડાયમંડ, ચાંદી, ઇવન કોલસો, ઇવન ખનીજ બધું. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અને
તેને એ બિઝનેસ ડેવલપ કર્યો કાચી ધાતુનો આલ્પાઇનની ખીણમાં, અને પછી કેલિફોર્નિયાની અંદર તેને એક આર્ટની ઇન્સ્ટિટ્યૂટની તેને સ્થાપના કરી. નામ શું આપ્યું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. આર્ટ એટલે કલા, મીન્સ કે ચિત્ર દોરવાની કલા. ફોર વિચ કે જેમાં હી ડોનેટેડ ધ લેન્ડ, કે જેમાં તેને જમીનનું દાન આપ્યું. ડોનેટેડ એટલે દાન આપવું, લેન્ડ એટલે જમીન, કે તેમાં તેને જમીનનું તેને દાન આપ્યું. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને ઘણા બધા લાખો ડોલર પણ તેના દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધુ મહત્વકાંક્ષી, એમ્બિશિયસ મહત્વકાંક્ષી, $100 million ડિઝની વર્લ્ડ, અને એ કે કરોડો રૂપિયાનું ડિઝની વર્લ્ડનો જે સ્ટુડિયો છે એ પણ તેને પોતે બનાવીને દાનમાં આપ્યો. એન્ડ સિટી ઓફ ટુમોરો, સિટી ઓફ ટુમોરો સ્ટુડિયોનું નામ ઇન ફ્લોરિડા, ફ્લોરિડા અમેરિકાનું શહેર છે. એ ફ્લોરિડામાં વોલ્ટ ડિઝનીએ સિટી ઓફ ટુમોરો નામનો સ્ટુડિયોની સ્થાપના કરી, કે જે પણ તેને લોકોને દાનમાં આપી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય થાય કે દરેક વિદ્યાર્થીએ જંગલ બુક પિક્ચર જોયું. હમણાં 2-3 વર્ષ પહેલા આવ્યું હતું મોગલીનું, બરોબર? એ જંગલ બુક પિક્ચરની અંદર જે આખું તમને સ્ટુડિયો દેખાડ્યો છે ને, જેમાં આપણે બધું જોઈ છે, નદી છે, બરોબર, પર્વતો છે, જંગલ છે, બરોબર, આ બધું દેખાડ્યું છે. એ બધું એનિમેટેડ છે, બધું બનાવેલું છે આખું, અને આખો સ્ટુડિયો છે. અને સ્ટુડિયોનું નામ છે સિટી ઓફ ટુમોરો, જે તમને ઉલ્લેખ કર્યો છે. આપણને સારું કેવું સાચું લાગે છે બધું, બરોબર, રૂબરૂ હુબહુ લાગે છે બધું, પણ ખરેખર એક સ્ટુડિયો છે, સિટી ઓફ ટુમોરો. ટ્રેજિકલી, ભયાનક રીતે, ઇન ધ મિડેસ્ટ, બધા કામની વચ્ચે, ઇન ધ મિડેસ્ટ એટલે કે બધા કામની વચ્ચે, ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટીઝ, કે બધી પ્રવૃત્તિ અને બધા કામની વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, વોઝ સ્ટ્રાઇકન, સપડાઈ જવું, સપડાઈ જવું. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, ફેટલ ઇલનેસ ભયાનક બીમારી, અને બધાની વચ્ચે વોલ્ટ છે એક ભયાનક બીમારીમાં સપડાઈ ગયા. આઈ હિયર્ડ હિમ, કે મેં તેને સાંભળ્યા હતા. રિફર, યાદ કરતા, રિફર એટલે યાદ કરવું. રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, ટુ ધીસ ક્રુઅલ બ્લો, નસીબની ક્રૂરતા. અને મેં તેના નસીબની ક્રૂરતા સાથે મેં તમને એકવાર સાંભળ્યા હતા, ઓનલી વન્સ, એક જ વખત. અને તેને એવું કીધું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ગુજરાતી લખજો આખું આનું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે કાંઈ પણ થયું છે, મને જે કાંઈ પણ થયું છે, હી ટોલ્ડ મી, કે તેને મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કે તે અન્ય કોઈને ન થવું જોઈએ. ડોન્ટ ગેટ ઇટ, અન્ય કોઈને ન થવું જોઈએ. એટલે કે વોલ્ટને યાદ કરતા એવું કહે છે કે વોલ્ટ એક વખત મને કીધું હતું કે મને આ બીમારી જે કાંઈ પણ થઈ છે એ મને થવી જોઈએ, પણ બીજા અન્ય કોઈને આ બીમારી થવી જોઈએ નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલમાં મેં તેની મુલાકાત લીધી. ધ નાઇટ બિફોર હી ડાયડ, અને તે રાત્રિએ કે તેનું મૃત્યુ થયું તે પહેલા. ઓલ્ધો, આમ છતાં પણ, ડેસ્પિરેટલી ઇલ, ડેસ્પેરેટલી ઇલ, સખત બીમાર હોવા છતાં પણ, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, કે તેની પાસે ઘણા બધા આયોજનો હતા. ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટે. ફૂલ ઓફ પ્લાન્સ એટલે ઘણા બધા આયોજનો, ફોર ધ ફ્યુચર ભવિષ્ય માટે. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જેને પોતાની આખી જિંદગી બધા આયોજનો કર્યા હતા, એ જ પ્રકારે મૃત્યુની આગલી રાતે પણ તેની પાસે ઘણા બધા આયોજનો હતા ભવિષ્ય માટે. વોલ્ટ યુઝ ટુ સે, કે વોલ્ટ હંમેશા એવું કહેતા, that Disneyland would never be finished, કે ડિઝનીલેન્ડ નો ક્યારેય અંત આવશે નહીં. and it never will, અને કોઈ તેનો અંત લાવી શકશે પણ નહીં. he was, નહીં લાવી શકે પણ નહીં.
આઈ થિંક ટુ કે મને પણ તેનો વિચાર ગમ્યો ધેટ કે જે વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સ એટલે કે તેની અસર, કે વોલ્ટ ડિઝનીની અસર વિલ નેવર બી ફિનિશ્ડ, કે ક્યારેય તેનો અંત આવશે નહીં. ધેટ કે જે થ્રુ હિઝ ક્રિએશન, કે તેના અસંખ્ય સર્જનો દ્વારા, થ્રુ હિઝ ક્રિએશન અસંખ્ય સર્જનો દ્વારા, ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે જે નિયમિતપણે તેને ઉજવશે, તેને યાદ કરશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે એક વખત તેને આ વર્ણન કર્યું હતું ભવિષ્યની પેઢીનું. ડિસ્ક્રાઇબ્ડ એટલે વર્ણન કરવું, દર્શાવવું. એઝ ધેટ, કે જે પ્રિસિયસ એજલેસ, પ્રિસિયસ એટલે એકદમ કિંમતી, એજલેસ કોઈ પણ ઉંમરનો વ્યક્તિ, નાનેથી લઈને મોટી ઉંમર સુધી કોઈ પણ ઉંમરનો વ્યક્તિ, એજલેસ એટલે સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, અને હ્યુમન બીંગ એટલે કે માણસની જાત, કે માણસની જાતમાં કંઈક એવું આવેલું હોય દરેક વ્યક્તિમાં, કે નાનેથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિની અંદર, વિચ કે જે મેક અસ પ્લે, કે જેને રમવાનું મન થાય, નવી નવી રમતો રમવાનું મન થાય, વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, અને જાણે કે બાળકોના રમકડું હાથમાં આવી ગયું હોય તેમ, એન્ડ લાફ, અને મોટેથી હસવાનું પણ એને મન થાય, એટ સિલી થિંગ્સ, સિલી થિંગ્સ એટલે નાની નાની મૂર્ખામી ભરેલી બાબતો, સિલી થિંગ્સ એટલે નાની નાની મૂર્ખામી ભરી બાબતોમાં, એન્ડ સિંગ, અને ઘણીવાર ગીત ગાવાનું પણ મન થાય, ઇન ધ બાથટબ, અને એ બાથટબ ની અંદર, બાથરૂમમાં. આ રીતના દરેક વ્યક્તિને, નાનેથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિને આવું મન થાય. એ ખરેખર એક નાનકડો બાળક એનામાં જન્મ લે છે, કે જેથી કરીને મારા ડિઝનીલેન્ડમાં દરેક વ્યક્તિ પોતાનો આનંદ, ખુશી અને લાગણી તેમાં વ્યક્ત કરી શકે, અને પોતાના દરેક પ્રકારના દુઃખ દર્દ તેમાં ભૂલી જવો જોઈએ. એન્ડ ડ્રીમ, અને દરેક વ્યક્તિ તેનું સપનું પણ જોઈ શકે એમાં. આ રીતના વોલ્ટે એકવાર તેના ભાઈને કહ્યું હતું તેના મૃત્યુ પહેલા, જે ખરેખર વિદ્યાર્થી મિત્રો અત્યારે સાકાર થયું છે, અત્યારે તે સફળ થયું છે, કે ડિઝનીલેન્ડમાં દરેક વ્યક્તિ, નાનેથી નાના બાળકથી લઈને મોટા વ્યક્તિ સુધીના, વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ પોતાને એક નાનો બાળક સમજીને ત્યાં આગળ વધે છે અને ખૂબ જ આનંદ અને એન્જોય કરે છે ત્યાં. એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો વોલ્ટ ડિઝનીનો પાઠ અહીંયા પૂરો થાય છે. એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટની પીડીએફ ફાઇલ હું તમને મોકલી રહ્યો છું આની સાથે જ. એટલે પાઠ આખો તમે શાંતિથી વાંચી જાજો. પાઠ પતે પછીની વાત છે. પાઠ પતે પછી આખો પાઠ તમે શાંતિથી વાંચી જાજો અને પછી ફેરબુકમાં તમારે એક્સ્ટ્રાક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ લખવાની છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પાઠને પૂરો કરી છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય મામાદેવ. આના પછીની એજ્યુકેશન ક્લિપની અંદર ઇંગ્લિશનું તમને હું ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ મટીરિયલ તમને મોકલી રહ્યો છું. આવજો, ધન્યવાદ, થેન્ક યુ.